હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે થઈ ગયા છે 10:30 અને આપણે યતરાજના સ્કૂલેથી લઈ આવ્યા છીએ. અને યતરાજભાઈએ જો આવીને તરત નાસ્તો ગોતવાનું ચાલુ કરી દીધું છે. ભૂખ લાગી જાય. જો એ ટાઈમે છૂટવાના હોય ને તો યતરાજ આવે તાર હું જમવાનું બનાવીને જ રાખું. કાં કદાચ રોટલી કરવાની બાકી હોય અને કાં શાક વઘારવાનું બાકી હોય. બેમાંથી એકાદું તો થઈ જ જ્યું હોય. પણ અત્યારે હવે વહેલા છૂટી જાય છે ને, બોર્ડવાળાની એક્ઝામ છે એટલે તો એકાદું કામ મારે બાકી રહી જાય અને યતરાજભાઈને લેવા આપણે જવું પડે. તો જો અત્યારે તો આપણે છે ને કેરી લાવ્યા છીએ અને આ કેરીનું શાક કરવાનું છે આપણે. કાં યતરાજ, ભાવે ના ભાવે? તું ખા તો ખબર પડે ને. રોજ જ ખાતું તું ના ભાઈ? લો, અહીંયા તે ખાતું તું તો અહીં ખવાય ને. અહીંનું ના ભાવે તો ચાનું ભાવે? હે, ચાનું ભાવે? એ ભાઈ જો હવે નાસ્તો કરવા બેસી ગયા છે. આપણે ફટોફટ શાક બનાવી નાખવી. અને જો શિયાળો તો વહી ગયો છે પણ શું કહેવાય, હજી આમ આપણે નાવી કે હાથ પગ ધોઈને ત્યાં ભૂરખાઈ જાય છે. એટલે આપણે બોડી લોશન તો પૂરું થઈ ગયું હતું, પણ આ ક્રીમ પાછા લઈ આવ્યા છીએ હવે, નહીંતર પાછા ભૂરખાઈ જાય છે. અને જો તો હાલો હવે આપણે છે ને કેરીનું શાક બનાવી નાખવી અને લોટ બાંધી દેવી. પછી હવે પરમ દિવસે હોળી છે એટલે આપણે આ જોઈથી મેળ આવે તો ધાણે ખજૂર ને એવું લેવા જવું છે અને વેફર પાડવા બટેકાઈ લાવવાના છે. હવે બેમાંથી જે વસ્તુનો મેળ પડશે ને એ વસ્તુ આજ આવી જશે. કેમ કે હવે યતરાજને મૂકવીને એટલે ટ્યુશનમાં મૂકી અને મારે લેવા જવાનો વિચાર છે. અને બટેકા તો જયદીપને લઈને જવું પડશે, કેમ કે જયદીપ મણ બટેકાની વેફર પાડવાની કહેતા હતા. અમે 3 જણા જ તે, પણ જયદીપના વેફર વધારે ભાવે એટલે એ કહેતા હતા મણ બટેકાની પાડજો. તો મણ તો હું ત્યાં છેકથી ઉપાડીને ના આવું એટલે આપણે જયદીપને લઈ જવા પડશે હારે. તો જયદીપ આજ આવશે તો આજ જઈશું. અને એમ કહે છે કે 2 દિવસમાં હોળી ધૂળેટીની રજા છે, એ વખતે આવશે તો એ વખતે આપણે લાવશું. તો હવે આપણે શાકને રોટલી બનાવી લેવી અને સાંજે પછી મેળ પડે તો આપણે ધાણી ખજૂરને એવું આજ લઈ આવીએ, નહીં તો પછી કાલ લઈ આવશું. જો જયદીપ તો હુતા છે અને યતરાજભાઈના બિસ્કિટ લઈને બેસી ગયા છે. અને મારે જો આગળનો વિડીયો જેને જોયો હશે એને ખબર હશે કે મને પેટમાં દુખવું આવ્યું હતું એમ. તો પહેલાં આપણે દવા લઈ લેવી પછી જમવાનું બનાવી. જો આપણે કેરીના નાના નાના કટકા કરી લીધા છે અને ગોળ લઈ લીધો છે અને નાનું એવું લોયું લઈ લીધું છે. તો હવે શાક વઘારી નાખવી. આપણું મસ્ત કેરીનું શાક બની ગયું છે અને ઘણાય છે ને આમાં પાણી નાખીને બનાવતા હશે, પણ આપણે આ પાણી નાખ્યા વગર બનાવ્યું છે. આપણે કેરીનું શાક અને રોટલી લઈ અને જમવા બેઠા છીએ અને યતરાજે બેસી ગયો છે. અને આ અડદના પાપડ છે ને ખૂટી ગયા છે અને છાશ ખાવાની ઈચ્છા નથી એટલે આપણે શાકને રોટલી જમવાનું છે. પણ એટલું મસ્ત શાક બન્યું છે ને, ટેસ્ટ કર્યું તો બહુ મસ્ત બન્યું છે. હાલો બધા જમવા. જો અત્યારે વાગ્યા છે 4 અને આપણે યતરાજને ટ્યુશન જવાનું છે એટલે યતરાજને જગાડી દીધો છે અને એને ચા દૂધ પીધું પણ થોડુંક અમથું પડ્યું રહેવા દીધું છે. અને હવે હું ચા પી લઉં પછી આપણે યતરાજને ટ્યુશન મૂકી આવી. જો યતરાજને અત્યારે આપણે ટ્યુશન મૂકી આવ્યા છીએ ને હવે ધાણીને એવું લેવા જાવી છીએ. આપણે ધાણીને ખજૂરને એવું લેવા પહોંચી ગયા છીએ. જો હવે હોળીની ધૂળેટી આવે છે એટલે પિચકારીઓની કેટલી બધી દુકાન છે. તો જો આપણે બધું લઈને ઘરે આવતા રહ્યા છીએ. પહેલા તો દૂધ લાયા છીએ પણ દૂધને છે ને ધોઈ મૂકવાનું છે. તો જો આપણે દૂધ લાયા છીએ અને આ છે ને આઈસ્ક્રીમ બનાવવાનો પાવડર લાયા છીએ. હમણાં ઉનાળો છે એટલે આપણે આઈસ્ક્રીમ બનાવી ખાશું. અને મેથી લાયા છીએ. અને જો આટલી ધાણી લાયા છીએ આપણે. ધાણી આમાં ઝીણી આવે છે એ હતી અને આ હતી, પણ ઓલી ઝીણી આવે ને એ આપણે ઈનામ ખાવી તો મોળી લાગે ને આપણે ઈનામ ખાવી તો થોડી ખારી લાગે ને, એટલે મને તો આ ધાણી ભાવે છે એટલે હું તો આ જ લઉં છું. અને આ જો 40 રૂપિયાની
આવીશ. અને આ ખજૂર લાયા છે આપણે. આ 500 ગ્રામ ખજૂર 80 રૂપિયાની આવી છે. 120 ની કિલો હતી એવી હતી, પણ ઈ છે ને કડક બહુ હતી, એટલે પછી આ 80 ની 500 હતી તો હું આ લાવી, કેમ કે વધારે તો નહોતી જોતી, આટલી જ જોતી હતી. અને આ સારી હતી એટલે આપણે આ 500 લઈ આવ્યા છીએ. તો જો આટલી વસ્તુ લઈ અને આપણે આવતા રહ્યા છીએ. અને હવે છે ને આપણે આઈસ્ક્રીમ બનાવી નાખશું, એટલે યતરાજને અમારે બધાને જ્યારે ખાવું હોય ત્યારે ખવાય. ડ્રાયફ્રૂટ તો આપણા ઘરે પડ્યું છે, અને આ વેનીલાનો પાવડર આપણે લાયા છીએ, અને દૂધે લાયા છીએ. તો જો અત્યારે 6 વાગી ગયા છે અને જયદીપ જાગીને નાવા જ્યા છે, અને એ આવે ત્યાં સુધી જો મારે લોટ બાંધવાનો છે. તો જયદીપને છે ને ટિફિનમાં અને ઘરે જમવા છે ને કોબી બટેકાનું શાક ખાવું છે, એટલે આપણે કોબી બટેકાનું શાક બનાવી નાખવી અને જો લોટ બાંધીને રોટલી કરી નાખવી. હજી તો જો કે હું લોટ બાંધીશ ને ત્યાં યતરાજને લેવા જવાનો ટાઈમ થઈ જશે, તો પછી જયદીપને હું બે જઈને યતરાજને લઈ આવશું. અને મારે તો વઘારેલી ખીચડી ખાવી છે, એટલે પહેલાં આપણે જયદીપનું ટિફિન કરી દેવી અને જયદીપ જમીન ઓફિસે વહી જાય, પછી હું મારી હાટું ખીચડી વઘારીશ. તો હાલો ફટોફટ લોટ બાંધી દેવી અને પછી આપણે યતરાજને લઈ આવી. જયદીપ ઓફિસે વહી ગયા છે, એમને જમી લીધું અને ટિફિન લઈને ઓફિસે વહી ગયા છે. અને યતરાજ ભાઈ જો અમારે બધું રમણ ભમણ મૂકી દીધું છે. જયદીપ જ્યાં ને એટલે પહેલાં એ કે તું મને હોમવર્ક કરાવી દે, એટલે પહેલાં યતરાજને આપણે હોમવર્ક બધું કરાવી દીધું છે ટ્યુશનનું. અને હવે ચોપડા બોપડા બધું મૂકી દેવી. કાંઈ યતરાજભાઈ, અને પછી મારી ખીચડી વઘારવાની તો બાકી છે, પણ યતરાજને આઈસ્ક્રીમ ખાવો છે, એટલે પહેલાં આપણે યતરાજને આઈસ્ક્રીમ બનાવી દેવી અને પછી આપણે ખીચડી વઘારશું. તો આપણે આઈસ્ક્રીમનો પાવડર લાવ્યા છીએ ને એ છે, પણ મને એમ હતું કે આમાં છે ને એકલો પાવડર જ આવે, પણ આમાં જો ખાંડ હોતો ને આવી છે, નહીતર તો પાવડર લગભગ એક જ આવે, પણ આમાં ખાંડ હોતો ને આવી છે. હવે આપણે બનાવી છે, હોક બને છે. પણ પહેલાં જો યતરાજભાઈનું ચોપડાનું બાસ્કેટ લઈને આવી ગયા છે, એને કાલના હશે ને આપણે ચોપડા બધાય ભરી દેવી પહેલાં, પછી બનાવી. દૂધ લઈ લીધું છે, એને ઉકાળશું પછી. અને આમાં છે ને દૂધમાં પાવડર નાખી અને મિક્સ કરીને મૂક્યું છે. અને આ જો કાજુ બદામ લીધું છે, એને આપણે ખાયણીમાં ખાંડીને એનો પાવડર થોડો કરી નાખવી. તો હાલો હવે બનાવશું ને યતરાજ? એને તમારે બહુ ઉતાવળ આવી છે, કાં ઉતાવળ આવી છે? જો યતરાજ મને મદદ કરે છે, કાજુ ને બદામ ને એને છે ને ખાંડી દેશે મને, કાં યતરાજ ખાંડી દેશ ને બેટા? હે બેટા? તો જો આપણે છે ને દૂધ આટલું હતું એને ઉકાળીને દૂધ આટલું કરી નાખ્યું છે ને, એમાં પાવડર ને ડ્રાયફ્રૂટ ને બધું નાખી દીધું છે. હવે આપણે પંખા નીચે છે ને 10 મિનિટ ઠરવા મૂકી દેવી, અને પછી એક ડબ્બામાં ભરી અને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. 10-15 મિનિટ ઠરવા દીધું ને ત્યાં થોડું ઘાટું થઈ ગયું છે અને ઠરી ગયું છે. હવે આ ડબ્બામાં ભરી અને આપણે છે ને ફ્રીજ થોડું ફૂલ કરી અને મૂકી દેવી. તો હુવાન થાય ત્યાં સુધી કદાચ યતરાજને ખાય એવો થઈ જાય તો, નહીતર પછી યતરાજ સવારમાં ખાશે. અત્યારે ચાંદનો ખાવું તો કરે છે, એટલે જો જેવો તેવો કદાચ જામી જશે ને તો એ રહેશે તો નહીં, તે ખાઈ જ લેશે. અને અત્યારે જો હવે છે ને 9:30 જેવું થઈ ગયું છે ને, હજી મારી હાટું મારી ખીચડી વઘારવાની બાકી છે ને યતરાજ હાટું આઈસ્ક્રીમ કરવામાં રહી હતી. તો હાલો હવે એને આપણે ફ્રીઝરમાં મૂકી દેવી અને પછી હું મારી હાટું ખીચડી વઘારી નાખું. આમાં છે ને યતરાજ મૂકવાની ના પાડે છે, કેમ કે એમાં છે ને ઓલી હિંગ હું લાવી હતી ને તો એમાં મૂકી હતી, તો અત્યારે ડબ્બો જોતો હતો ને તો એમાંથી હિંગ મેં કાઢી નાખી અને 2-3 વાર ડબ્બો ધોઈ નાખ્યો, પણ તોય નોર્મલ થોડીક વાઇસ આવે છે. પછી નથી, એક તો આ મહેનત કરી છે અને વાઇસ આવે તો ખાવાનો ના ભાવે, એટલે હવે એમાંથી આપણે એ ડબ્બામાં ભરવાની યતરાજ ના પાડે છે. હવે નાની ડબ્બીમાં ભરવી છે આપણે, આટલી છે એમાં જેટલો હમાય એટલો ભરી દેવી, બીજો આપણે પછી આ વાટકીમાં મૂકી દઈશું, કાં યતરાજ? ચાલો હવે આમાં ભરીને મૂકી દેવી, બરોબર ને? ડબ્બામાં આટલો ભર્યો છે ને આ વાટકીમાં ભર્યો છે, આમાં આપણને ખબર પડશે કે અહીંયા સીમા જલ્દી જામી જાય છે, બરોબર ને? હા. તો અત્યારે 10 વાગી ગયા છે અને આપણી ખીચડી વઘારેલી બની જાય છે અને છાશ. હવે હાલો જમી લઈશું. જો અત્યારે 10:30 થઈ ગયા છે અને મેં જમી તો લીધું છે, પણ હજી આટલા વાસણ ઉટકવાના છે આપણે. તો હાલો હવે એટલા વાસણ ઉટકી નાખવી અને પછી આપણે સૂઈ જવી. તો આ સાથે જ આજનો બ્લોગ આપણે એને પૂરો કરવી છે. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.